ઈ કે રસોઈ બનાવે ને આમ બધા ખાઈ નામ એ જ છે આપણું. ઈ બધા કે સવારે બનાવે દિવસે રાતે આમ ધબધબાટી બોલે. અને તમે જોજો ઉંદરડા છે ને તમારા આ તો અત્યારે બધી સેફ ને બધું આવી ગયું, બાકી દસ્તાવેજ પેલા કાપી નાખતા આવી. કારણ કે ઈ એટલા માટે કાપી નાખતા આ અમારું હતું ને તમે હડપી લીધું છે. એટલે આ દુનિયામાં આપણે બધા મહેમાન છીએ. એટલે બે ચીજ તો જીવનમાં એક પાકી ગાંઠ વાળી દેવી કે ક્યારેય કોઈ ખોટું કર્મ ન કરે. બને એટલું ધ્યાન રાખ. કોઈ દુઃખી થાય ને એવું કામ જ થાય એટલા બધાને રાજી કરવા. આપણા જીવનમાં આત્માના પુણ્યનું ભાતું બાંધીને જેટલો માણસ સત્કર્મ કરે ને સારા કાર્યો કરે એટલો એની ઉપર ઈશ્વર રાજી થાય, પ્રસન્ન થાય, એના આત્માની શુદ્ધિ થતી જાય. એટલે જીવનમાં અને સત્કર્મ ન થાય તો કઈ નહીં, મોડું કર્મ ન કરવું. કોઈ દુઃખી થાય એવું કામ ન કરવું. કોઈને નડવું નહીં, કોઈને આડું આવવું નહીં, ખોટા કોઈના વિરોધ કરવા નહીં, કોઈના કાર્યમાં વિઘ્ન કરવા નહીં, કોઈને દુઃખી કરવા નહીં. નેગેટિવ પ્રવૃત્તિ તો બંધ જ કરી દે. પોઝિટિવ પ્રવૃત્તિ ન થાય તો કઈ નહીં, પણ નેગેટિવ પ્રવૃત્તિ એ માણસે બંધ કરી દેવી જોઈએ. પુણ્ય ન થાય તો ધંધામાં તમે બધા બિઝનેસમેન છો, તમને બધાને ખબર હોય કે ધંધામાં નફો ન થાય તેની પણ ખોટ ન જ આવી જોઈએ. ખોટ જાય તો માથાકૂટ, ગાંઠનું ગોપીચંદન જાય. એમ આ જન્મમાં કદાચ પુણ્યનું પોટલું ન બંધાય તો કાંઈ નહીં, પણ પાપનું પોટલું તો બાંધવું. એક નિયમ એ. બીજું ઈશ્વરની ભક્તિ. જે ઈષ્ટદેવ તમને ગમે, જે નામ ગમે. મેં મારી જિંદગીમાં કોઈને એમ નહીં કહ્યું કે તું આ નામ જપ કે આ ભજન કર કે આ કંઠી બાંધ. ક્યારે નહીં. મને તો એક ચીજ છે, ઈશ્વરનું ભજન કરો. જે ઈશ્વર તમને ગમે, જે નામ ગમે, જે સ્વરૂપ ગમે, ઈશ્વરની ભક્તિ કરો. એમાં આપણને રસ છે. અને એટલા માટે અનંત કોટી બ્રહ્માંડના ધણી છે, સર્વેના કર્મના ફળ પ્રદાતા છે, એ ઈશ્વર છે અને હું એનો દાસ છું, હું એનો ભક્ત છું. એનું મારે ભજન કરવું. એટલે ભગવાનની ભક્તિ એ બહુ જરૂરી છે. અને આજ કૃષ્ણના જીવનમાંથી એક ચીજ મારે એ કહેવી કે કૃષ્ણ ભગવાન છે ને આખી જિંદગી મોજમાં રહ્યા છે. મોજમાં રહ્યાનું કારણ શું કે એમણે કોઈ દિવસ પોતા માટે જીવન જીવ્યા નથી, પરોપકાર માટે જીવન જીવ્યા. અને કૃષ્ણ ભગવાન, તમને હું ખાલી એક વાત કરું. તમે મહાભારતની સિરિયલ જોઈ હશે, એમાં જે જૂની મહાભારત એની એક કૃષ્ણની જેને ભૂમિકા ભજવી, નામ તો મને બહુ ખ્યાલ નથી, ભારદ્વાજ કેવું કાંઈક, હા ભારદ્વાજ. એને કૃષ્ણનો રોલ ભજવેલો બિચારાએ, બરાબર. તો હવે કૃષ્ણ જે ગીતાનો ઉપદેશ દેતા હોય મહાભારતમાં, એમાં નીતિશ કુમારી ત્યારે દેતા જ હોય, નીતિશ ભારદ્વાજ, કૃષ્ણનો આબેહૂબ રોલ. અને એનો બી સ્માઇલિંગ ફેસ જ હતો, બરાબર. સ્થિત પ્રજ્ઞના લક્ષણો બતાવ્યા તે બધું. પણ એને પત્ની એટલી માથાભારે મળી ગઈ, બિચારો એવો થાકી ગયો માણસ. પછી તો કલેક્ટર પાસે જઈને કીધું તમે મને આનાથી છોડાવો કે. એટલે હું એ વિચાર કરતો તો કૃષ્ણનો રોલ લેવો હેલો છે, પણ કૃષ્ણ બનવું મારા બાપો કરતો. ઓલાને 16,108 હતી તો મોજમાં રહેતા હતા. 16,108 અને મોજમાં રહી. કેટલી સમજણ હશે તમે વિચાર કરો. પણ કૃષ્ણનું જીવન આનંદમાં વ્યતીત થયેલું. આનંદમાં જીવન જીવવા માટે કંઈક મેળવવું પડે એવું નથી. અમુક ખોટું પકડાઈ ગયું હોય મૂકી દઈને તોય જિંદગી મોજમાં જાય. કઈ મેળવવું એવું જરૂરી નથી. ખોટું અમુક પકડાઈ ગયું હોય, ખોટી ગ્રંથિઓ, ખોટી માન્યતાઓ, ખોટી વિચારધારાઓ, એ છોડી દઈએ તો બી આપણે બહુ સુખી થાય. ખોટા કોઈના ઓબ્જેક્શનો નહીં. હું આટલી દુનિયા ફરું, હજારો માણસોને યારે મળવાનો થાય, મને કોઈનું ઓબ્જેક્શન જ નહીં. હા, કોઈ જે માનતો હોય, હું કહું એની માન્યતા, ટુંડે ટુંડે મતીર ભિન્ના. એક એક મગજમાં બુદ્ધિ અલગ અલગ હોય. જેને જે માનતું હોય માને, અને જે કરવું હોય કરે. આપણે તેને બે હિતની વાત કહેવાની હોય કઈ નહીં, હાથ જોડીને થાય હાલતા જય સ્વામિનારાયણ. ઓબ્જેક્શન હું કરવા ઉઠાવવા? આપણે આપણો આગ્રહ કરવા રાખો. હું માનું છું એમ જ તમે બધા માનો, એવું મને જ નહીં.
આપણે વિનંતી કરીએ, મને આ સારું લાગ્યું એટલું, તમને લાગે તો કરજો, ને આની વાતો અમે કાલ પાલનપુરમાં કરશું. એ નહીં માને તો ઊંઝામાં કરશું. દુરાગ્રહ ક્યાંય નહીં, દુરાગ્રહ ક્યાંય. ઘણા લોકો આવે મારી પાસે, મને કે સ્વામી અમને કથા તમારી ગમે છે, અમે તમારી કથા સાંભળીએ છીએ, કંઠી અમારે આની છે. તો મેં કીધું ભાઈ તું કંઠી ઈની જ રાખ, તમ તાર કંઠી ના રે હું લેવા દે. કથા ગમે છે સાંભળ ને એમાંથી જીવન સુધારે, એટલે મારે કામ થઈ ગયું, બીજું હું લેવા દે. કંઠી તમારી જે હોય રાખો, પહેરો. જે ભગવાન હોય, જે ગુરુ હોય એને માનો અને આદરથી માનો. ગુરુ શું કરવા છે ભાઈ? કે આપણા જીવનને સુધારે, આપણું જીવન પવિત્ર બને. એટલે વાડાવાડીમાંથી બહાર નીકળી આપણે એક આપણું જીવન સારું બને અને ઈશ્વરની ભક્તિ કરીએ. મોત જેથી આવે તેથી દુઃખ ન લાગે, ક્યાં આવી ગયું, એવું જીવન થઈ જાય તો માનવ જન્મ સાર્થક થઈ ગયો. પરીક્ષિત રાજાને મોત આવ્યો ને તો કીધું મને કોઈ ડર નથી, મૃત્યુનો, તક્ષક નાગના કરડવાનો ભય નથી. આવું જે નિર્ભય થઈ જવું મોત આવે ત્યારે, એવું આપણું જીવન બનાવી લે. અમુક ખોટી ચીજો મૂકી દેવી. બહેનો ભાઈઓ બધાએ બહુ ખોટી જીદ પરિવારમાં ન રાખવી, ખોટું પકડી ન રાખવું, મુકતા શીખી જવું પડે. અને અમુક ખોટું પકડીએ છીએ ને એમાં આપણે દુઃખી થઈ છે ને ઘરમાં બધાય દુઃખી થાય છે. તમને એક ક્લિપ બતાવું છું, મારી ફેવરિટ ક્લિપ છે. આ છોકરો કૂતરીનું ગલુડિયું લઈ આવ્યો, નવી વિયાણી છે કૂતરી, એનું ગલુડિયું પકડી આવ્યો. હવે 3 જણા દુઃખી થાય, કૂતરી દુઃખી થાય, ગલુડિયું દુઃખી થાય, છોકરો દુઃખી થાય. કૂતરી ગલુડિયું લઈ ગઈ તો મારો વાલીડો બીજું પકડી આવ્યો. એક મુકાયું ત્યાં બીજું પકડ્યું. મોહનથાળ નું બટકું હજી એને પકડ્યું હોત ને છોકરાએ તો આપણે સમજાય ચોકલેટ પકડી હોય કે ભાઈ ખાવા લીધી. હાવ લેવા દેવા વિનાનું ગલુડિયું પકડ્યું, એમાં ઈ દુઃખી થાય, કૂતરી દુઃખી થાય, ગલુડિયું દુઃખી થાય. ઘણી વાર પરિવારમાં પણ આપણે આવી એકાદી ખોટી ચીજ પકડી હોય ને આખો પરિવાર દુઃખી થાય. અને પાછું કેવું, એક વાનું છોડાવો ત્યાં બીજું પકડી આવે. અમે માવા છોડાવીને તે મારા બીડીયું શરૂ કરે, બીડીયું છોડાવો ત્યાં દારૂ શરૂ કરે. એટલે પછી ખોટું જ પકડવું છે માણાને તો પછી એમાંથી દુઃખ આવવાનું. અને આ ક્લિપ જ્યારે હું જોઉં ત્યારે મને વિચાર આવે, એક બાજુ ગલુડિયાને કૂતરી ખેહે, એક બાજુ ઓલો છોકરો ખેહે. ઘણા પરિવારોમાં પતિઓની દશા સાસુ વહુમાં ગલુડિયા જેવી છે. સાસુ વહુમાં પતિની દશા ગલુડિયા જેવી. એક બાજુ પત્ની ખેહે, એક બાજુ સાસુ બા ખેહે. અને જો સેજે બાની બાજુ કઈ પક્ષ લે બિચારો પતિ, તો પત્ની તરત એમ કે તમે થાવ માવડિયા થઈ ગયા, માં કે એમ જ કરો છો. અને જો થોડો પક્ષ પત્ની નો લે તો માં એમ કે આ હાવ બાયલો થઈ ગયો છે. આને બિચારાને બે બાજુથી મરો. એટલે ખોટી ચીજો છોડી દઈએ તો બી આપણે ઘણા બધા સુખી થાય. હું તમે બધા હારે જ છીએ, આપણે બધાને અમે હજી જીવન શીખીએ જઈએ છીએ. અમારે બી સાધુ થયો અને 35 વર્ષ થઈ ગયા દીક્ષા લીધી. અને મારે બરાબર 18-19 વર્ષનો હતો ત્યારે આવ્યો તો, આજે 55 જેટલા થવા આવ્યા, 54-55. હજી શીખે જાઓ. અને કૃષ્ણની ગીતા સાંભળો ત્યારે મને એમ થાય મળો આવું સ્થિત પ્રજ્ઞ તો ક્યારે થવાય. મેરો તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનભાઈ. આવી સ્થિતિ તો ક્યારે થાય? અને એવી સ્થિતિ જેને થઈ ભાઈ, એને દુનિયામાં દુઃખી કોણ કરી શકે? એને મેરું તો હર્ષ ને શોકની નાવે જેને હેડકી, એવું જીવન જે બનાવવું. હું બી મહેનત કરું કે ભાઈ થાય એટલું આપણે આવું કરું અને તમને થોડી થોડી વાતો કરું.
બીજું, સુખી થવાનો એક ઉપાય એવો છે, કોકનું જોઈને દુઃખી થયા ન કરો. જે આપણી પાસે હોય ને એમાં મોજથી જીવતા શીખી જાઓ. કે બધાય પાસે બધું ન હોય ભાઈ, બધા પાસે બધું ન હોય. એટલે આપણે ઈશ્વરે જે આપ્યું હોય વધારે મેળવવા મહેનત જરૂર કરવી, પણ જે મળ્યું છે એમાં મોજથી જીવતા શીખી જાવ. કોકનું જોઈ બહુ દુઃખી થયા ન કરવું. આપણને એમ હોય કે ઈ બહુ સુખી છે, પણ એને પૂછો ને ત્યારે ખબર પડે કે આ કેટલો દુઃખી છે. બહુ રૂપિયા વાળા હોય એટલે આપણને એમ લાગતું કે આ બહુ સુખી હશે. તમને ઘણી વાર અમારામાં એવું હોય, અમારામાં સાધુમાં અમુક ને બહુ જાજી સંસ્થાઓ હોય, જાજા ચેલા હોય, જાજી ગાડીઓ હોય, અમુકને ન હોય, તેને એમ થાય ઓહો આને કેવું સારું હશે. પણ રાતે ઊંઘ ઓલા ન આવતી હોય, આને થોડી ખબર હોય કે ભાઈ ઊંઘની ગોળીઓ લેવી પડે છે. એટલે કોકનું જોઈ દુઃખી ન થવાય. તમને એક ક્લિપ બતાવું, આ બી મને બહુ ગમતી ક્લિપ છે. આ ભાઈ તમે જોશો સ્પોર્ટ કાર લઈને જાય છે, કિંમતીમાં કિંમતી કાર, સ્પોર્ટ કાર. અને એને હેલિકોપ્ટર જોયું, હેલિકોપ્ટર જોઈને એને દુઃખ થયું, મારા આવું એક હેલિકોપ્ટર હોય તો મારે કેવી મજા પડી જાય. એટલે સ્પોર્ટ કારનું સુખ એને ગયું અને હેલિકોપ્ટર એને દુઃખી કરી નાખ્યો. તમે જોજો હવે એક બનાવી છે, બહુ સારી ક્લિપ. ઓકે, काश मैं एक हेलीकॉप्टर खरीद सकता. ઈ એક સામાન્ય કાર વાળો સ્પોર્ટ કાર જોઈ ગયો, એને મન થયું સ્પોર્ટ કાર મારી પાસે હોય તો. कितनी प्यारी स्पोर्ट्स कार है, काश ये गाड़ी में अफोर्ड कर सकता. ઈ કાર વાળાને સાયકલ વાળો જોઈ ગયો. Man, I wish I had a car too. મારી પાસે એક કાર હોત તો. એને પગપાળા જાતો તો ઈ જોઈ ગયો સાયકલ વાળાને. यार काश मैं एक साइकिल खरीद सकता. હવે એને એક વિકલાંગ માણસ, દિવ્યાંગ માણસ જેને પગ નથી, ઈ જોઈને કહે છે કે મારે પગ સલામત હોત તો. काश मेरे पैर सलामत होते और मैं चल सकता. હવે જ્યાં તમારી પાસે છે એનો ઈશ્વર પાસે આભાર માનો કે મને ભગવાને ઘણું દીધું. બી ગ્રેટફુલ ફોર વોટ યુ હેવ. એટલે જો મારું એવું નહીં કેવું મહેનત ન કરવી, મહેનત જરૂર કરવી. જો અમારે કાંઈ લેવા દેવા નથી તો કેટલી મહેનત થઈ. તમે કાલ સાંજે 10 વાગે પછી સુઈ જાઓ. મારે પાલનપુરમાં વળી પાછું 7 દી જાગવાનું થયું ભાઈ. અમારે 2 ટાઈમના લાડવા ભગવાન સ્વામિનારાયણની દયાથી હાવ અમે ખળીના કટકા ન કરીને તો 2 ટાઈમ લાડવા મળે. ઓ ભાઈ, ખાતા નથી, નહીં તો વ્યાસપીઠું હાંકડ્યું પડે. બધાને લાગે કે સ્વામિનારાયણ વાળા લાડવા ખાતા છે. અમે જે ઓલી લાડુડી દઈ ને, હું મારા હાથે લગભગ વરમાં એક ગાડા મોઢે લાડુડી બધાને દેતો હોય પ્રસાદના રૂપમાં. હું વરમાં 1 થી 2 વાર ખાતો હોઉં તો 1 થી 2 વાર લગભગ મગજની લાડુડી અમે ક્યારેય બનતી ન હોય ખાવાની. અને રોજ બને એટલું ગમે એટલું હોય, ખાવાનું નહીં. શરીર આપણું સારું રહે એ પહેલી મેઇન વાત છે આખી ભાઈ. અમે આ પધરામણીએ જાય તો કેટલી ખાવાની ચીજો બધા થાળમાં ધરાવી હોય, લેવાનું નામ જ નહીં. બહુ કોઈ આગ્રહ કરે તો ખાલી બદામનો દાણો લઈ લે, ખાલી એના મન રાખવા માટે, બાકી નહીં. એટલે કહેવાનું મારું, મહેનત તો કરવી પડે, મહેનત કરવાની. નવરા બેન કટાઈ જવા કરતા મહેનત કરીને ઘસાઈ જવું સારું. મહેનત કરવાની, મેળવવા મહેનત કરવાની. પણ નો મળ્યું કદાચ કે નો હોય, બીજાનું જોઈને દુઃખી નો થવું. જે મળ્યું, બેનો ભાઈઓ બધા. એક ચીજ મારે એ બી કેવી છે, પત્ની હોય તો એને પતિને કોઈ દી નર્વસ ન કરવો. બાજુવાળા ત્યાં ફ્રી છે ને આપણે તો ફ્રી છે નથી. આવા નિમાણા વેણ કરીને ઓલાને ઢીલો ન પાડવો. એને 4 વ્હીલ કાર થઈ ગઈ ને આપણે 4 વ્હીલ કારે નથી. એવો નિહાપો નાખે ને આમ તમારો ઊંડો. હું તો બોલે, મને ફાવે ને એવું બધું. બેનો તો એવો નિહાપો નાખે ને આમ ઊંડો, તો ઓલા ને એમ થાય મારું ગમે ત્યાં 4 વ્હીલ લાવવી પડશે. આવું ઢીલો ન પડે. એમ કહેવાય કે ફલાણા એ આજ 4 વ્હીલ ગાડી લીધી આપણે પાડોશી,
હું ને તમે આપણે મહેનત કરશું ને એક દી આપણે 4 વ્હીલ થાય. આપણે 4 વ્હીલ થાય, ઉકરવા ન થાય. એમ મોજની વાત કરાય, પણ ઓલા ઢીલો પડી જાય બિચારો, એવી ઢીલી વાતો ન કરાય. ફલાણા ના ફલાણા એવું ન કરાય. અને જો ભાઈ સારું કામ ને સારું પૂર્ણ, હું તમને મારી વાત કરું તો અમે જેથી ભણતા ને સાધુ સંતો, અમે અમારામાં મંડળો હોય ને સાધુઓને, તો અમારી સોસાયટી, અમે જે સોસાયટી બેંગ્લોરમાં એક મકાનમાં ભાડે રહેતા હતા, એમાં જ બાજુમાં બીજા સંતો બી રહેતા હતા અમારા બીજા મંડળના. તમને હું 1992-93 ની વાત કરું. એ વખતે એની પાસે 4 વ્હીલ કાર હતી. એક ડ્રાઈવર ગુજરાતથી ત્યાં આવેલા, એની ભેગા રહેતા અને એને બધું લઈ જતા, મૂકવા જતા. એને ફ્રીજ હતું, ઘરની ઘંટી હતી, બધી જ ફૂલ સગવડ હતી. તેથી અમારી પાસે ઈ માયલું કશું નહોતું. અમે હાલીને સંસ્કૃત ભણવાનો પાઠ લેવા જતા. દળનું દળાવાય બહાર, જ્યાં ઘંટી હોય ને, જે તમારે બધા બહાર ક્યાં ઘંટી હોય, કેમ અમે માથે અનાજ લઈ અને દળનું દળાવા બેંગ્લોરમાં હું ને અમારા નિર્ગુણ સ્વામી હતા, અમે જતા. બરાબર. પછી પાણી ભરવાય, નીચે પાણી આવતું, નીચે અમે માટલું લઈને પાણી ભરવા પીવાનું જાતા. આવી રીતે જાતાનું હું સંસ્કૃત અમે ભણ્યા. અમે કોઈ દિવસ મનમાં એવું ન વિચાર્યું કે એને શેનમાળું આપણે કાંઈ નથી. તેથી ધ્યાન દઈને સંસ્કૃત ભણ્યા તો આજ ગુજરાતના કેટલા લોકો રાજી થાય એવી કથા હું આજે હરેક શાસ્ત્રોની કરું. કેટલા દાદા દાદીઓનો આશીર્વાદ મળે, પરિવારોનો આશીર્વાદ મળે. તો વસ્તુ પદાર્થ હોય કે ન હોય, પણ આપણે સારું કાર્ય કરશું તો આનો રાજીપો બહુ મોટો મળશે.